हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે વર્કવાળું જે ડ્રેસની મેં ગળું આવે છે એ આપણે પરફેક્ટ રીતે કટિંગ કરીને કઈ રીતે બનાવાય અને આપણા સાથે શોલ્ડર કવર કર્યા છે એ કઈ રીતે થાય ને એકદમ પરફેક્ટ રીતે આપણે કટિંગ કરવાનું છે અને આપણે પાછળનું ગળું પણ કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી, ચણિયા ચોરી, નાના છોકરાના ફ્રોક, ચણિયા ચોરી જે પણ શીખવો છે મળી જશે। આપણે અહીં આગળ ડ્રેસ કટિંગ કરી લીધો છે। અહીં આગળથી આ રીતે સેન્ટર કરીને એ તમને બતાવી દો। આ જે લાઈન આવે છે એ લાઈન આપણે મેળવી દેવાની। અહીં આગળ પાછળ બી એ તમારે હાથ રાખીને જોઈ લેવાનું છે। આ રીતે તમારે કમ્પ્લીટ મેળવી દેવાની છે। આ રીતે મેળવીને પછી ગોઠવી દેવાનું। અને તમારે જે રીતે કટિંગ કરતા હોય ના કટિંગ કરતાં ફાવતું હોય તો આપણી ચેનલ પર એનો પણ વિડીયો છે। ઉપર આપણે અઢી મૂક્યું નહીં, નીચે પણ આપણે 2.5 ઇંચ મૂકી દઈએ ને ત્યાંથી આપણે 2 માર્કિંગ કરી દેવાનું છે। જે પ્રમાણે વર્ક છે એનું સિલાઈ છોડીને બીજું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે। સિલાઈનું જેટલું રાખીને બીજું આપણે કટિંગ કરી દેવાનું। અમુક વર્ક નાના આવતા હોય તો આપણે અંદરની સાઈડ લઈ લેવાનું છે, 2.25 લઈ લેવાનું। આ રીતે બે સાઈડ કમ્પ્લીટ થઈ ગયું। આપણે 2.5 અહીં આગળ માર્કિંગ કરીએ અને 3 ઇંચનું આપણે પાછળ ગળું કટિંગ કરવાનું છે। આ રીતે આપણે નીચેનું 2.5નું માર્કિંગ કરીને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો ને ત્યાર પછી આપણે એને પણ કટિંગ કરી લેવાનું છે। આ રીતે એને પણ પાછળનું ગળું કટિંગ કરી દેવાનું। આગળનું તમને ખ્યાલ ના આવે ફરી એકવાર વિડીયો પાછો કરીને જોઈ લેજો। આપણે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરીને ઉપર 2.5 રાખવાનું અને નીચે 2.5 રાખીને માર્કિંગ કરી દેવાનું। આ રીતે આપણે અહીં આગળ કટિંગ કરી દીધું। હવે જોઈ લો, તમને બતાવું। હવે આપણે એને પલટાવવાનું છે। એના માટે આપણે આ રીતે સેન્ટર કરી પાછું ગોઠવી દેવાનું। જે રીતે આપણે કાપ્યું હતું એ રીતે ગોઠવી દેવાનું છે। એનું આપણે કેનવાસ ઉપર માર્કિંગ કરવાનું છે। આપણે આડું 10 ઇંચ ને ઊભું 10 ઇંચ ને આપણે આડું 8 ઇંચ રાખવાનું છે। આ રીતે અહીં આગળ નીચે વારવા જેવું કેનવાસ નીચે જવા દેવાનું છે ને પછી આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે। આ રીતે જે ગળું કટિંગ કર્યું એનું માર્કિંગ કરી દેવાનું। આ રીતે તમારે માર્કિંગ થઈ જાય। આ નીચે મેં વધારે જે રાખ્યું છે એ રીતે તમારે 1 ઇંચનું વધારે રાખીને પછી માર્કિંગ કરવાનું છે અને પછી આપણે આ રીતે કટિંગ કરી દઈએ અને આપણે બેક સાઈડનું જે છે એનું એનમેથી જ કાપવાનું છે એ પણ તમને આગળ બતાવું। હવે આપણે 1 ઇંચ જેટલું રાખીને બીજું બધું વધારાનું કેનવાસ આપણે કાપી લેવાનું છે। આ રીતે આપણે કટિંગ કરી દેવાનું। આપણે આ ગળું રેડી થઈ ગયું। હવે આપણે વધારાનું જે કે અસ્તર હોય કાં તો જે કાપડ હોય એ લઈ લેવાનું છે ને એની ઉપર આપણે આ રીતે મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે ધાર ઉપર આ રીતે સિલાઈ મારી દેવાની છે। એકદમ ઇઝી રીત છે। તમારે ગળું આની ફરી નહીં જાય। અમુક જણા ડાયરેક્ટ કેનવાસ ઉપર કટિંગ કરીને બી બનાવતા હોય છે, એ લોકોને એમને ગળું ફરી જાય, આઘું પાછું થઈ જાય। આની તમારે ગળું ફરશે નહીં। વધારાનું કટિંગ કરીને આપણે આ રીતે ચાપનું રાખીને અહીં આગળ સિલાઈ મારી દેવાની છે। અંદરની સાઈડ કાચી ધાર વાળી દેવાની, કેમ કે આપણે ગળું પલટાવવાનું છે એટલે આપણે કાચી ધાર મારી દેવાની છે। વાર્યા પછી આપણે અંદરનું જે કાપડ છે એ આપણે કાપી લેવાનું છે। આ રીતે અહીં આગળ કાપડ કપાઈ ગયું। આ રીતે આપણે ગળું બનાવી દેવાનું। આપણે કમ્પ્લીટ બની ગયું। પાછળ પણ તમને બતાવી દઉં। હવે આપણે ગળું લઈ લઈએ, અહીં આગળ મૂકી દેવાનું છે। ત્યાર પછી આપણે અહીં આગળ ચાપનું જે આપણે દબાણ રાખ્યું છે ચાપનું એ પ્રમાણે આપણે અહીં આગળ મશીન મારી દેવાનું છે। આ રીતે તમારે ચાપનું જ મારવાનું છે। જે આપણે ગોળીનો જે પગ છે એક સાઈડનો એટલું તમારે રાખીને, એટલે તમારે વધારે ઓછું થશે નહીં। આ રીતે મારી દેવાનું મશીન। ત્યાર પછી આપણે આગળ ચેકા મારી દેવાના છે આ રીતે, એટલે કાપડ પકડાય નહીં ને ઇઝી રીતે પલટાઈ જાય ને એકદમ એનું ફિનિશિંગ આવે એટલા માટે। હવે આપણે અસ્તર આ રીતે ખોલી નાખવાનું ને અસ્તર ઉપર ધાર ઉપર સિલાઈ મારવાની છે એટલે ઇઝી રીતે પલટાઈ જાય એટલા માટે આ રીતે તમારે કરી દેવાનું। હવે આપણે ઊંધું કરી દેવાનું છે ને ત્યાર પછી આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું ને ત્યાર પછી આપણે ધાર ઉપર
મશીનમાં દેવાનું છે, એટલે આપણે કવર સિલાઈ કરવાની માથાકૂટ રહે જ નહીં ને એકદમ ફિનિશિંગ એનું આવી જાય. તમે અસિલાઈ કરતા હોય તો અસિલાઈ કરી દેવાનું. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતી સીવણ ક્લાસના આ વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે. આપણે આ પરફેક્ટ ગળું બનીને તૈયાર થઈ ગયું. હવે આપણે બેક સાઈડ ગળું લઈ લઈએ. એને પણ રીતે વારી દેવાનું છે. ને ત્યાર પછી આપણે જે બેક સાઈડનું પેલું જે વધેલું એ લઈ લેવાનું છે. આપણે અહીં આગળ સિલાઈ જેટલું ચાંપનું છોડી દેવાનું. ને ત્યાર પછી આપણે તે માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ જે છે તે માર્કિંગ કરી દેવાનું. ને આપણે ગળાનું પણ માર્કિંગ કરી દેવાનું છે. ને અહીંથી આપણે સીધું કટિંગ કરી લેવાનું છે. આપણે જે આગળ માર્કિંગ કર્યું ત્યાં આગળ આપણે સિલાઈ મારી દેવાની આ રીતે, એટલે કેનવાસનો વેસ્ટ ના પડે અને ઓછા કેનવાસમાં તમારે આગળ પાછળનું ગળું બની જાય. તમને ખોલીને પણ બતાવું. આ રીતે તમારે કમ્પ્લીટ ગળું બની જશે. એ જ રીતે તમારે ધાર ઉપર સિલાઈ મારી દેવાની છે અને ચાંપનું રાખીને કટિંગ કરી દેવાનું છે, કેમ કે આપણે વારવાનું છે એટલા માટે. જે આપણે આગળ વાર્યું હતું એ જ રીતે આપણે આની વારી દેવાનું છે. ને આપણે શોલ્ડર કઈ રીતે કવર થાય એ પણ તમને આગળ બતાવું. આ રીતે આપણે વારી દેવાનું. ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું. ને તમારે ડ્રેસ કટિંગ કઈ રીતે થાય તેનો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. કોમેન્ટમાં જણાવજો, તમને લિંક મોકલી આપીશ. કાં તો તમારા ડ્રેસના અલગ અલગ ગળા બનાવવા હોય તો પણ કોમેન્ટ કરજો. ડ્રેસની ડિઝાઇન એટલે તમને એની લિંક મોકલી આપીશ. અને પણ આપણે ચાંપનું આ રીતે ગોળ ફરતામાં મશીન મારી દેવાનું છે. અને પણ જે રીતે આગળ ચાંપનું મશીન માર્યું એ જ રીતે તમારે પાછળ મારી દેવાનું. અને પણ આપણે ચેંકા મારી દેવાનું, એટલે કાપડ પકડાય નહીં એટલા માટે. હવે આને પણ આપણે આ રીતે કેનવાસ ખોલી નાખવાનું. અને આ રીતે તમારે કેનવાસ ઉપર ધાર ઉપર જ મશીન મારવાનું છે, એટલે પલટાવવામાં તમારે ઇઝી પડે ને એકદમ ફિનિશિંગ એનું આવી જશે. એ પણ તમને બતાવું. આ રીતે તમારે કરી દેવાનું. અહીં આગળ હવે આપણે એ જ મૂકી રાખવાનું છે છતું, ને આપણે અહીં આગળ ઉપર ઊંધું મૂકવાનું છે આ રીતે. હવે કેનવાસવાળો ભાગ જે નીચેનો છે એ તમારે ખોલી નાખવાનો છે આ રીતે. તમારે એની જોડે આગળનું ગળું ટચ મેલીને પછી આ રીતે ઉપર કેનવાસ ચડાવી દેવાનું છે. આ રીતે તમારે આગળ જે કેનવાસ છે એ આ રીતે ઉપર પેલું જે પલટાયેલું ગળું છે એ નીચે નાખી દેવાનું. ને પછી એની ઉપર આપણે જે પલટાવાનું છે એ ઉપર રાખવાનું છે આ રીતે. ત્યાર પછી અહીંથી આ પકડીને ખેંચી લેવાનું છે, એટલે તમારે આગળ આ રીતે શોલ્ડર કવર થઈ જશે. આ રીતે તમારે એકદમ પરફેક્ટ રીતે શોલ્ડર કવર થઈ જશે. ત્યાં આગળ તમને ખૂંચે પણ નહીં ને એકદમ વ્યવસ્થિત રીતે શોલ્ડર કવર થઈ જાય. અને ત્યાર પછી આને પણ આપણે ધાર ઉપરથી મશીન મારીએ ત્યાં આગળ લોક કરી દેવાનું, ઝિગઝેગ કરી દેવાનું આઘું પાછું. અને ત્યાર પછી આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું છું. એને પણ અહીં આવ્યા પછી એને પણ લોક કરી દેવાનું. એટલે આ રીતે પછી વધારાના દોરા કટિંગ કરી લેવાના. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો. અને તારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. આપણે આ ગળું બનીને પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.